હાય ફ્રેન્ડ્સ, કલા કિચન ગુજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ગાજરથી બનેલી બે ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી બનાવવાની છે. પહેલે ઇવનિંગ સ્નેક્સ અને બીજું છે નરમ અને ટેસ્ટી ગાજર પરાઠા. ચાલો સમય બગાડ્યા વગર રેસીપી શરૂ કરીએ. સૌપ્રથમ ગાજરને સારી રીતે ધોઈને ઝોલી લો. હવે તેને નાનું પીસ કરો. નર ગ્રેટરની મદદથી ઝીણું ખમણી લ્યો. તેને એક તપેલામાં અથવા કુકરમાં નાખી બાફી લ્યો. હવે તેને ઠંડુ કરવા માટે બાઉલમાં કાઢી લ્યો. ઠંડુ થઈ જાય પછી મિક્સર જારમાં નાખી પેસ્ટ બનાવો. પેસ્ટને બાઉલમાં કાઢી લ્યો. તેમાં 1.5 કપ કોર્નફ્લોર અથવા ઘઉંનો લોટ અથવા મેંદોનો લોટ નાખી એને આપણે રોટલીનો લોટ બાંધે તેવી રીતે લોટ બાંધી લ્યો. એ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી એને લોટ બાંધો. આ લોટને આપણે હાથમાં થોડું લઈને નાનું બોલ બનાવો. આ બોલને વચ્ચેથી એક અંગૂઠીમાં એક પ્રેસ કરો ત્યારે એક શેપ મળી જાય. એવી રીતે આપણે બનાવવાનું છે. અથવા તમારી મનપસંદીનો આકાર આપો. હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂકી લ્યો. પાણી ગરમ થઈ જાય પછી એમાં નાખી એને 5 મિનિટ સુધી એને પકાવો. 5 મિનિટ પછી એક સ્ટ્રેનર લઈને એને એક બાઉલમાં કાઢી લ્યો. એ ઠંડુ કરવા માટે એમાં ઠંડુ પાણી ઉમેરો. જે ઠંડુ થઈ જાય પછી પાણી એમાંથી કાઢી લ્યો. તેના માટે એક સોસ તૈયાર કરો. એક બાઉલમાં 1 ટીસ્પૂન સોયા સોસ, 1 ટીસ્પૂન ચીલી સોસ, 1 ટીસ્પૂન જિંજર ગાર્લિક પેસ્ટ, 1 ટીસ્પૂન પીનટ બટર, હાફ ટીસ્પૂન વિનેગર નાખી બરાબર મિક્સ કરો. કલર માટે હાફ ટીસ્પૂન રેડ ચીલી પાવડર નાખી બરાબર મિક્સ કરો. હવે એને થોડું લૂઝ કરવા માટે આપણે એ બાફેલું પાણી થોડું ઉમેરી મિક્સ કરો. હવે 2 ટીસ્પૂન કુકિંગ ઓઇલ ગરમ કરીને એમાં ઉમેરી બરાબર ફરીથી મિક્સ કરો. હવે તૈયાર કરેલો ગરમ ગાજર સ્નેક્સ પર આ સોસ રેડીને બરાબર મિક્સ કરો. હવે આપણને સ્વાદિષ્ટ ગાજરની પાસ્તા રેડી થઈ ગયા છે. એ સર્વ કરવા માટે તૈયાર છે. હવે પહેલે તૈયાર કરેલા લોટના બાકીના રહેલા ભાગમાંથી ચોરસ પરાઠા બનાવી લે છે. સૌપ્રથમ લોટને નાના લોહા બનાવી લ્યો. હવે એક લોહી લઈને રોટલીની જેમ વણી લ્યો. તેના પર થોડું તેલ લગાવો. હવે બંને બાજુમાંથી વાળીને ચોરસ આકાર આપો. ત્યારબાદ તેને હળવા હાથથી ફરીથી વણી લ્યો. હવે ગરમ તવા પર પરાઠા મૂકી બંને બાજુ થોડું તેલ અથવા ઘી લગાવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી રોકી લ્યો. પરાઠા પર સુંદર ગોલ્ડન બ્રાઉન દાગ દેખાવ લાગે એટલે સમજી લ્યો પરાઠા તૈયાર છે. હવે તેને પ્લેટમાં કાઢી લ્યો અને સર્વ કરો. બિલકુલ નરમ અને સ્વાદિષ્ટ પરાઠા તૈયાર છે. તેને દહીં અથવા અથાણું અથવા તમારી મનપસંદ ચટણી સાથે સર્વ કરી શકો છો. તમને આ બંને રેસીપીમાંથી કઈ રેસીપી વધારે ગમી તે કમેન્ટમાં જરૂર જણાવો. જો તમને આજનો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા કલા કિચન ગુજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં. ફરી એક નવી અને સરળ રેસીપી સાથે મળીશું. આભાર. જય શ્રી કૃષ્ણ.